જય જગન્નાથ। વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે ભગવાન જગન્નાથનો દુર્લભ ખજાનો હવે ખોલવામાં આવી રહ્યો છે। આપણા ભવ્ય પુરાતન મંદિરો વિશે ઘણી માન્યતા છે। કેટલાય મંદિરોના ભંડારો સોના, હીરા, જવેરાતના કિંમતી આભૂષણોથી ભરેલા છે। કેટલાક લોકોનું માનવું છે કે આ રત્ન ભંડારોની સુરક્ષા ખુદ ભગવાન અથવા તો સાપ કરે છે। રત્ન ભંડારોના દ્વાર ખોલાયા નહીં તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, વગેરે વગેરે ઘણી બધી માન્યતા છે। એવી જ કેટલીક માન્યતા ઓડિશાના પુરીના જગન્નાથ મંદિર માટે પણ છે। આ બધી માન્યતાઓ વચ્ચે છેલ્લે વર્ષ 1985માં આ દુર્લભ ખજાનો ખોલવામાં આવ્યો। જ્યારે આ ખજાનો ખુલ્યો ત્યારે રાજાઓના તાજથી લઈને ખજાનાથી ભરેલી તિજોરીઓ સુધી બધું જ મળી આવ્યું। આ વખતે ભગવાન જગન્નાથનો દુર્લભ ખજાનો ખોલવામાં આવતા શું નીકળ્યું તે જોઈએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઓડિશાના જગન્નાથ મંદિરના રત્ન ભંડાર વિશે ઘણી લોકવાયકા છે। કેટલાક લોકો કહે છે કે ભગવાન પોતે આ ખજાનાની રક્ષા કરે છે। કેટલાક કહે છે કે રત્ન ભંડારની સુરક્ષા માટે સાપ 24 કલાક તૈનાત રહે છે। જો કે આ વાર્તાઓની સત્યતા હજુ સુધી જોવા નથી મળી। 12મી સદીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ રવિવારે બપોરે ફરી ખોલવામાં આવ્યો। રત્ન ભંડારના દરવાજા ખુલતાની સાથે જ અહીંની તિજોરીઓમાં શું રાખવામાં આવ્યું તે જાણવાની બધા લોકોને ઉત્સુકતા હતી। લોકો એ પણ જાણવા માંગતા હતા કે ખજાનાની રક્ષા કરતા કોઈ સાપ ત્યાં છે કે નહીં। પુરીનો રત્ન ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો। એ સમયે ઝવેરાત અને કિંમતી વસ્તુઓની યાદી અને સમારકામ માટે આ રત્ન ભંડાર ખોલવામાં આવ્યો હતો। હવે રવિવારે ફરી એકવાર ધાર્મિક વિધિઓ કર્યા પછી આ રત્ન ભંડાર ખોલવામાં આવ્યો। ઓડિશામાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં રત્ન ભંડારને ફરીથી ખોલવો એ એક મોટો રાજકીય મુદ્દો હતો। ભાજપે તેને ખોવાયેલી ચાવીઓને લઈને તત્કાલીન સત્તાધારી પક્ષ જનતા દળ પર નિશાન સાધ્યું અને લોકોને વચન આપ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તે રત્ન ભંડારને ફરીથી ખોલાવશે અને અંદરની વસ્તુઓની માહિતી પણ જાહેર કરશે। સરકારે રત્ન ભંડારમાં હાજર મૂલ્યવાન વસ્તુઓની ડિજિટલ યાદી તૈયાર કરવાનો નિર્ણય પણ લીધો છે, જેમાં તેમના વજન અને તેની બનાવટની વિગત પણ આપવામાં આવશે। આ ખજાનાની રક્ષા માટે સાપ તૈનાત હોવાની માન્યતા હતી, પણ જ્યારે આ રત્ન ભંડાર ખોલવામાં આવ્યો ત્યારે કોઈ જ સાપ ત્યાં નહોતા જોવા મળ્યા। રત્ન ભંડાર ખોલતી વખતે 11 લોકો હાજર હતા, જેમાં ઓરિસ્સા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિશ્વનાથ રથ, શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસક અરવિંદ પાઘી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિક્ષક ડીબી ગડનાયક અને પુરીના રાજા ગજપતિ મહારાજના પ્રતિનિધિનો સમાવેશ થાય છે। રત્ન ભંડારના તમામ ઝવેરાત અને કિંમતી વસ્તુઓને મંદિરની અંદરના અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો। આ ભંડાર 2 ભાગમાં વહેંચાયેલો છે, એક બાહ્ય અને બીજો આંતરિક ભંડાર। આ ભંડાર 46 વર્ષ બાદ સમારકામ માટે ખોલવામાં આવ્યો। સૂત્રોના જણાવ્યા અનુસાર અંદરથી હીરા, જવેરાત અને સોનાથી ભરેલા 12 બોક્સ અને એક અલમારી પણ મળી આવી છે। દર વર્ષે અષાઢી બીજ રથયાત્રાના દિવસે તિજોરીનો બહારનો ભાગ ખોલવામાં આવે છે। તહેવારો કે અન્ય કોઈ પ્રસંગો દરમિયાન આભૂષણો કાઢીને ભગવાનને શણગારવામાં આવે છે। વર્ષ 2018માં વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ભૂતપૂર્વ કાયદા મંત્રી પ્રતાપ જેનાએ કહ્યું કે 1978માં જ્યારે આ ભંડાર ખોલવામાં આવ્યો ત્યારે તેમાંથી લગભગ 12,500 ભારી રત્ન ભંડારમાં સોનાના દાગીના જે કિંમતી પથ્થરોથી જડેલા હતા તેમજ 22,000થી વધુની કિંમતના ચાંદીના વાસણો, અન્ય ઘણા ઝવેરાત પણ હતા જેનું તે સમયે વજન નહોતું કરવામાં આવ્યું। એક ભારી બરાબર 11.66 ગ્રામ થઈ છે। જગન્નાથ પુરીનો રત્ન ભંડાર છેલ્લે 2018માં ખોલવાની વાત હતી, પણ તેની પ્રક્રિયા પૂર્ણ ન થઈ। ભંડાર ખોલવા માટે નિયમો અનુસાર ભંડારની ચાવીઓ પુરીના કલેક્ટર પાસે હોય છે, ત્યારે તત્કાલીન કલેક્ટર અરવિંદ અગ્રવાલ હતા। તેમણે જણાવ્યું હતું કે તેને ચાવીની કોઈ જ જાણકારી નથી, એટલે મંદિરનો જે આ ભંડાર છે તે ખોલવામાં ન આવ્યો। મંદિરના સંરક્ષણની જવાબદારી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની છે। જગન્નાથ મંદિર રહસ્યો અને ચમત્કાર વિશે વાત કરીએ। જગન્નાથપુરી હિન્દુઓની આસ્થાની પ્રાચીન અને પવિત્ર 7 નગરીઓ પૈકીની એક છે। જગન્નાથ મંદિર ભારતનું સૌથી ભવ્ય અને ઊંચું મંદિર છે, જે 4 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેની ઊંચાઈ અંદાજે 214 ફૂટ છે। સતયુગના રાજા ઇન્દ્રદ્યુમે જગન્નાથ મંદિર બનાવ્યું હોવાનું પણ એક માન્યતા છે। બ્રહ્મ અને સ્કંદ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નીલમાધવના રૂપમાં અવિરત થયા અને જનજાતિ માટે પરમ પૂજ્ય દેવતા બન્યા। પુરુષોત્તમ ભગવાન હરિને અહીં ભગવાન રામના રૂપમાં માનવામાં આવે છે।
રામાયણના ઉત્તરાખંડ અનુસાર વિભીષણને પોતાના ઈક્ષ્વાકુ વંશના કુળ દેવતા ભગવાન જગન્નાથની આરાધના કરવા માટે કહેવાયું. આજે પણ પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં વિભીષણ વંદાપનાની પરંપરા કાયમ છે. સમય જતા નીલમાધવ શ્રી હરિ વિષ્ણુના 8મા અવતાર કૃષ્ણના રૂપમાં પૂજાયા. સ્કંદ પુરાણ અનુસાર પુરી દક્ષિણવર્તી શંખ આકારમાં છે અને દરેક દિશામાંથી એનું રક્ષણ થાય છે. જગન્નાથ મંદિર એક એવું મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની અધૂરી મૂર્તિઓ છે અને એ પણ લાકડાની. જગન્નાથ મંદિર ઉપર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં લહેરાય છે. જગન્નાથ મંદિરનું બીજું મોટું રહસ્ય એ છે કે મંદિરના ગુંબજનો પડછાયો પડતો નથી. જગન્નાથ મંદિર ઉપર મુકાયેલ સુદર્શન ચક્ર તમે ગમે તે દિશામાંથી જુઓ તો આખું જ દેખાશે, જેને નીલચક્ર પણ કહેવાય છે. દેશભરમાં લોકો ચારધામની યાત્રા કરે છે. ચારધામ યાત્રામાં આ મંદિરનું ખૂબ જ મહત્વ છે અને ચારધામ કરવા આવતા લોકો આ મંદિરમાં કરોડોનું દાન પણ આપીને જાય છે. ત્યારે તેમાંથી શું શું નીકળ્યું તે જાણીએ. 1805માં ચાર્લ્સ ગ્રોમની તરફથી ખજાનોનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું. તે સમયે 64 સોના ચાંદીના આભૂષણ હતા, સાથે જ 128 સોનાના સિક્કા, 1297 ચાંદીના સિક્કા, 106 તાંબાના સિક્કા અને 1333 પ્રકારના કપડાં મળ્યા. આમ તો આ મંદિરમાં રાજા મહારાજાઓની આસ્થા રહી છે, જેના કારણે ઘણા રાજાઓએ મંદિરમાં દાન પણ કર્યું. મંદિર બનાવ્યું તે બાદ રાજા અનગંભીદેવે ભગવાન માટે અમુક લાખ માધા સોનાનું દાન કર્યું. જો માધાની વાત કરવામાં આવે તો 1 તોલા સોનામાં 2 માધા હોય છે, એટલે કે 1 માધા 5 ગ્રામનો હોય છે. આ હિસાબથી તેમણે લગભગ 5 કિલો સોનું મંદિરને દાન આપ્યું. તે ઉપરાંત સૂર્યવંશી શાસકોએ પણ ભગવાન જગન્નાથ માટે બહુમૂલ્ય રત્ન અને સોનું અર્પિત કર્યું. બીજી સદીમાં મંદિર બન્યા બાદ 15મી સદીમાં સૂર્યવંશી રાજા મહારાજ કપિલેન્દ્ર દેવે મંદિરને ખૂબ જ દાન આપ્યું. તે સમય દરમિયાન કપિલેન્દ્ર દેવે મંદિરમાં સોનું, ચાંદી અને કિંમતી હીરા દાન કર્યા. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કપિલેન્દ્ર દેવે આ દાન આપ્યું તે સમયે ઘણા હાથીઓ પર સામાન લાવવામાં આવ્યો હતો, જે તેમણે મંદિરને દાન કર્યું હતું. આ ઉપરાંત મહારાજ રણજીતસિંહે પણ મોટી માત્રામાં શ્રી જગન્નાથ મંદિરને સોનાનું દાન આપ્યું. રણજીતસિંહની વસિયતમાં કોહિનૂરને પણ જગન્નાથ મંદિરમાં આપવાની વાત કહેવામાં આવી. તેના ઉપરાંત પણ ઘણા રાજાઓ અહીં દાન આપ્યું અને જે બાદ અહીં સુના બેશાની પરંપરા શરૂ થઈ, જેમાં ભગવાનને સોનાથી શણગાર કરવામાં આવે છે. બુધવારે જગન્નાથ મંદિરમાં સુના બેશા હતી. હવે જ્યારે આ ગણતરી થશે ત્યારે જ સામે આવશે કે જે અહીં લોકવાયકા છે તે મુજબ શું શું થાય છે અને કેટલા હીરા, જવેરાત અને આભૂષણો મળે છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.